ચકલા ભલે બાજ નો બને પણ 3 ચકલા બરાબર વજન ધરાવતું આ બાજ માત્ર 150 ગ્રામનું અમુર ફાલ્કન એ રશિયાના અમુર રિજિયન થી આફ્રિકા સુધી 22,000 કિલોમીટર જેટલી લાંબી મુસાફરી કરનાર એકમાત્ર શિકારી પક્ષી એટલે કે પ્રે બર્ડ છે. તે આપણા મણિપુર અને નાગાલેન્ડમાં હોલ્ટ પણ કરે છે અને આ વખતે આપણે 3 અમુર ફાલ્કનને ટેગ લગાવ્યા હતા મણિપુરની અંદર એ જોવા માટે કે તેઓ ઉડીને કેટલા સુધી જાય છે અને એમનો રેકોર્ડ જોવા માટે. તો જે આપણને રિઝલ્ટ મળ્યા છે એ આંખો પહોળી કરી દે એવા છે. એમાંથી અપાપાંગ નામનું એક અમુર ફાલ્કન છે જે પુખ્ત નર છે. એને 6,100 કિલોમીટરનું અંતર 6 દિવસ અને 8 કલાકમાં નિરંતર ઉડીને ક્યાંય પણ સ્ટોપ કર્યા વગર એ ત્યાં પહોંચી ગયું છે, જેને ઓરેન્જ ટેગ લગાવવામાં આવ્યું હતું. એક અલંગ નામની જે માદા યુવાન છે એને યલો ટેગ લગાવવામાં આવ્યું હતું. એને તેલંગાણામાં રાત્રિ રોકાણ કર્યું અને 3,000 કિલોમીટરનો અરબ સાગર તરતા પહેલા મહારાષ્ટ્રમાં 3 કલાક ઉભી રહી અને 6 દિવસ 14 કલાકમાં 5,600 કિલોમીટર કાપી નાખ્યું અંતર. અને આહુ નામની એક પુખ્ત માદા છે એને રેડ ટેગ લગાવવામાં આવ્યું હતું. એને એક રાત્રિ બાંગ્લાદેશમાં રોકાણ કરીને 5 દિવસ 14 કલાકમાં 5,100 કિલોમીટર કાપી નાખ્યું શોર્ટકટ લઈને. તો આ અમુર ફાલ્કન જેનું નામ અમુર નદી ઉપર પડ્યું છે, જે રશિયામાં જોવા મળે છે, રશિયા, ચાઇના અને મોંગોલિયામાં જોવા મળતું આ બાજ જે છે એ માઇગ્રેશન એટલે કે દર વર્ષે સ્થળાંતર કરે છે શિયાળામાં અને નાગાલેન્ડમાં આવીને એ સ્ટોપ પણ કરે છે. ત્યાં વર્લ્ડ કેપિટલ ઓફ અમુર ફાલ્કન આપણે નાગાલેન્ડને કહી દીધું છે, કારણ કે દોયાંગ રિઝર્વિયરમાં અને વોખા ડિસ્ટ્રિક્ટમાં લાખોની સંખ્યામાં જોવા મળે છે. મણિપુરની અંદર આ બાજને ખુઈપુઈ અને નાગાલેન્ડમાં મોલુલેમ કહેવામાં આવે છે અને IUCN ની અંદર લિસ્ટ કન્સર્ન એટલે કે સૌથી ઓછી ચિંતામાં છે. વિશ્વમાં ફાલ્કન એટલે કે બાજની 60 થી વધુ પ્રજાતિઓ છે અને માનવ આંખ કરતા 2.6 ગણી એમના અંદર દ્રશ્ય ઉગ્રતા એટલે કે જોવાની શક્તિ હોય છે. એટલે જ કહેવાય છે કે કેવી બાજ જેવી નજર છે. સૌથી મોટું બાજ છે ગીર ફાલ્કન, જે 65 સેન્ટીમીટર એટલે કે 26 ઇંચ લાંબુ હોય છે અને સૌથી નાનું છે પિગ્મી ફાલ્કન, જે 20 સેન્ટીમીટર એટલે કે 7.9 ઇંચનું હોય છે. અને પેરેગ્રીન બાજ છે એ સૌથી ઝડપે ઉડતું પક્ષી છે કે જે કલાકના 320 કિલોમીટર ઉડે છે અને એનો રેકોર્ડ 390 કિલોમીટરનો પણ છે. તો હવે બાજ સિવાય આપણે અમુક એવા પક્ષીઓ પણ જોઈએ કે જેમના ઉડવાના રેકોર્ડ છે. તો સૌથી લાંબી નોન સ્ટોપ ફ્લાઇટનો રેકોર્ડ છે બાર ટેડ ગોડવિટ પક્ષી પાસે, જેણે 2022માં અલાસ્કાથી તાસ્માનિયા સુધી 22,000 કિલોમીટર ક્યાંય પણ જમીન ઉપર ઉતરાણ કર્યા વગર ઉડ્યું હતું. એના બાદ 113 ગ્રામનું આર્કટિક ટર્ન છે, જે એક વર્ષમાં 71,000 કિલોમીટર પ્રવાસ કરે છે ગ્રીનલેન્ડ થી એન્ટાર્કટિકા સુધી અને 30 વર્ષ સુધી જીવે છે. તો 30 વર્ષમાં એ 3 વખત ચંદ્ર ઉપર જાય અને 3 વખત ચંદ્ર ઉપરથી આવે એટલે કે લગભગ 24 લાખ કિલોમીટર જેટલું સૌથી વધુ ઉડાન ભરે છે. અને કોમન સ્વિફ્ટ નામનું એક પક્ષી છે કે જે જમીન ઉપર ઉતરાણ કર્યા વગર જ હવામાં 10 મહિના સુધી ઉડી શકે છે. તો આવી જબરદસ્ત માહિતી છે એ આપણા વન વિભાગની અંદર વનપાલ અને વનરક્ષકમાં કામમાં આવવાની છે અને આપણા સિંહનાદ કોર્સમાં આવી જ માહિતી હું ભણાવું છું. જો હજી ચાલુ ન કરી હોય તૈયારી તો ચાલુ કરી દો આપણા સિંહનાદ કોર્સ સાથે જોડાઈને. જય હિન્દ, જય ભારત.